બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજે પાછા ખેતરમાં આવી ગયા. આજે મેથી નથી ઉપાડવાની, મેથી થઈ ગઈ પૂરી ને અહીંયા આવી ગયા વડલા નીચે. 9 વાગવા આવ્યા. પ્રિયલ હજી હુતી. હમણાં પ્રિયલ ને બહુ નીંદર આવે, કેટલા દિવસ થયા 3-4 દિવસ થયા. મોડી ઉઠે ને ઉઠે ને તોય પાછી હુઈ જાય. હું એને અહીંયા ચા ને પાણી લઈને આવી ગઈ. હેલો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના કપડા ખખેરતા અમારે સવારમાં આમ હોય જો ઓહો વડલાની વળવાઈઓ આપણે કાપી હતી, લગભગ ચોમાસા પેલા કાપી હતી. કદાચ સર કેદીનો વારો નતો આવતો, આ વખતે તો બહુ મોટી મોટી થઈ ગઈ. જમીનમાં અડી ગઈ. અમુક ને તો મૂળિયા થડમાં હોય, હાવ જમીનમાં ગરી ગયા ને. ખેંચી ને ઉપરથી કાપવાની, ખેંચીને પાછી કાઢવાની વાર લાગે. બહુ મોટી થઈ ગઈ. જો તો ખરી આટલી ઊંચી થઈ ગઈ. તારો ઓલો પેલી હિચકો બાંધ્યો હતો ને, હિચકો છે એમને ખાધા હતા ને. પ્રિયલ હોતી હતી સવારમાં, હું આવતો રહ્યો ખેતરમાં, કાપતો જોતો અમારા હાથ થોર નીકળે ને એમાંથી ઓલો નીકળે ને ચીર એનો મળી ગયો, ઘટાદાર થઈ ગયો, એકદમ ઘાટો થઈ ગયો. પેલા હવે આપણે ચા પી લઈએ ને પાછા કામે લાગી જઈએ. ચા નો કાંટો ચડાવી દો. હાલો ચા પીવા. ચા પીવા સવારનો. ચા નો કાંટો ચડાવવો જ જોઈએ એમ. જોઈ માય હે ને અડધું જાજુ થર્મોસ ભર્યું પૂરો કરવાનો હોય. રકાબી મારા હાથું હોય. આમાં શું 11 વાગ્યા સુધી મન થાય ને ત્યાં સુધી પીયા રાખે. ઢોરાય થોડો ભરતા હોય તો આમાં જો ગરમ ને ગરમ રહે એમાં ભરી દઈએ. એમાં હું તો પીતી ને મારા હાટા તમે પૂરો કરો ને, હાટું વસૂલ કરો. ચાલો આપણે જોઈએ. પ્રિયલ ઉઠી ગઈ. આ તો ઉઠી ગઈ. તમે ઉઠી ગયા? ઓ વાળ તો જો થઈ ગયા. હાજે ચોટી છોડી નાખવાની હોય ને, બરાબર. કયા ઉઠી ગઈ? હમણાં જ ઉઠી કે પેલા? છે ને હવે પ્રિયલ ઉઠી ગઈ ને જોઈ એને દાદી પાસે રમે ને મમરા ખાતી હતી ને જઈ બગલા ને નાખ્યા ને પ્રિયલના પપ્પાને જોઈ બોલાવે છે. હજીમાં વડવાયું કાપે છે તો હાથને બધા ધૂળવારાન થઈ જાય ને, કચરો ખરતો હોય ને તેને છે નાવાનું. તે જો આપણે માણીગે તાપ કરીને પાણી ગરમ મૂકી દીધું હશે મજાનું, તો આવીને એને નાવાનું છે. તેથી વડવાયું કાપીને થોડીક હજી બાકી છે, તે હમણાં આવે ને એટલી વારમાં તો પાણી એનું ગરમ થઈ જાય ને પ્રિયલ ત્યાં પપ્પાને બોલાવે કંઈ એની ને પછી હવે હું બીજા કામ કરવા માંડું. પ્રિયલ દાદી પાસે રમે. હા માં આવું છું. આપણે હું તમને જે વસ્તુ દેખાડવા જાઉં ને એ મારે તો બાળપણની યાદ છે એમાં, પણ ભેગું તમારું બાળપણ અહીં છે ને ફ્રેશ થઈ જાય. જો ને આ આપણે જૂનવાણી ઓલું વિસ્યું, આનાથી જૂનું એક આવતું ષટકોણ વાળું. બાકી છે ને આ બધું છે ને લગભગ આપણી જનરેશન ના છે ને, ઓલા માની જનરેશન ના અહીંયા જોયા છે. 10 ની નોટ વહાણ વાળી કલર તો જોયે ને. હજી આપડા દુકાનમાં લઈને જઈએ ને તો ના ન પડે, ચલણમાં હે એવી. જો આ 2 નોટો ચલણમાં ચાલુ જ છે. આપણે બંધ ક્યાં થઈ ગયા ઓલા 5 યુન 10 યુન 9 યુન પાવલી પાવલી રહી. અટાણે આ લઈને જઈએ તો કોઈ આપે જ નહીં. 50 પૈસા ને આ નોટ કોક ને અટાણે આપી હોય ને તો મનમાં રાજી થઈ જાય કઈ ઓલી જૂની નોટ આવી હાથમાં. હવે તો ગઈ. અટાણે તો 10 રૂપિયા આપણે છોકરાને દઈએ ને તો એ કઈક અટાણે 10 રૂપિયા ના આવે. આમ પેલા છે ને આવી નોટો લઈને જતા જ ભાગ લેવા જવું હોય ને, જા નવી 5 ની નોટ. હવે તો 5 નો સિક્કો આવે. 5 ની નોટ બહુ આવતી જ નથી. પછી આ જૂની 2 ની નોટ
હોય 2 રૂપિયા આપણે અમે 2 રૂપિયાનો ભાગ 2 નોટ લઈને જતા રૂપિયાની નોટે આવતી રૂપિયાની છે પછી આ બીજી ગુલાબી કલરની આ બધી નોટો અટાણે ચલણમાં જ છે. પછી આ રૂપિયાની નોટ હા જો રૂપિયા 1 રૂપિયાની નોટ ને 2 રૂપિયાનો મેં 1 રૂપિયા ને 2 ખખડે હો, રૂપિયા કડકડતી. કડકડી હે બાકી નવી બેંકમાંથી ઓલી મશીનમાંથી ને છપાઈને આવી હોય. સાચવીને રાખ્યા ને પણ પછી આ બીજો 1 રૂપિયાની નોટ જે અમે આગળ જા પાછળ. ના તો 1 રૂપિયા ને 2 રૂપિયા વાપરવા લઈ જતા હવે અટાણે છોકરા 10 પછી આ રૂપિયા રૂપિયાની નોટ એ અટાણે છોકરા 10 રૂપિયા માં નથી એમાં પેલા માનતા કેવું થતું ખબર એ ને રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા એવી નોટો હાથમાં આવે ને વાપરવા પેલા તો આ રૂપિયો બહુ મોટો હતો મોટો હતો કાકા ખાલી ઓલી આજો આ ઓલી ક્યાં ગઈ પાવલી 1 રૂપિયા નોટ ની નીચે આવી છે સરી જા પાવલી આ ખાલી પાવલી લઈને દુકાને જતા ને તો એ રાજી થઈ જતા અટાણે 5 રૂપિયાની ભૂંગરાની કોથળી આવે ને પાવલી ની એમ લઈને જતા ને 5 ભૂંગરા આવતા 5 ભૂંગળું ને બટેટું ખાવાની મજા આવતી ભાઈ ભૂંગળા બટેટા 5 ભૂંગરા આવતા ને આવી નોટો લઈને જાય ને રૂપિયાની દુકાને પેલા શું હતું અટાણે તો ગલીએ દુકાનો થઈ ગઈ પેલા દુકાને એક જ હોય હા એક જ દુકાને જવાનું રૂપિયાની નોટ આવે હાથમાં પછી જો જરાક ફાટેલી હોય ને તો અહીંયા પછી હાંધવા ક્યાં જવું પછી ઓલા ખેતરમાં જઈએ ને પછી ઓલા ચીકુડીનું પાંદડું હોય ને એ તોડીને એમાંથી દૂધ નીકળે ને ઓલું ચર એ આમ ચોટાડતા પછી એમ થાય ને કે પાંદડામાં તો જરાક જ નીકળ્યું તો એક ચીકુ તોડી લેતા એમાંથી મોટું ટીપું નીકળે પછી આમ લગાડી હાંધીને પછી હરખાતા દુકાને જતા પછી દુકાન વાળાને દઈ ને ભાગ લઈને ફટાફટ આવતા રહેતા આપણે શું મનમાં થતું હોય કે દુકાન વાળાને ખબર ન પડે ને કે ફાટેલી છે ચોટાડેલી છે બગાવીને આવતા રહીએ પેલા આપણે હટકી જાય હા ખરેખર દુકાન વાળાને ખબર હોય છોકરા સમજીને શું કહે કે રાજી થઈ ને એવા ખેલ કરતા પેલા હું હાલતી ફાટેલી તૂટેલી હાલતી પણ આખી હોવી જોઈએ હલાવતા હવે તો ફાટેલી આવે જા અમુક હજી ચલણમાં હે ને એવી વસ્તુ આપણે થોડીક સાચવીને રાખી આ બધી મારી ભેગી કરેલી છે નાનો હતો ને ત્યાં આવતી હતી આમ પૈસા આપણે ઓલા અટાણે કેમ છોકરાને દે તો ગલામ ભેગા કરે એમ હું ભેગા કરતો થઈ ગયો હજી સચવાઈ ગયેલી છે આવી નોટો આપણા વ્યુઅર્સમાં લગભગ અમુકના ઘરે હજી હઈ છે અમુકે નહીં જોઈ હોય અમુક જોયેલી હઈ છે અમુકે નહીં જોઈ હોય ને એના માટે ખાસ હાવ નવી જનરેશન ના હોય અહીંયા તો આવું કોઈ દી જોયું જ ન હોય પછી આ 10 ની નોટ તો આવી ગઈ બીજી આવી ગઈ અત્યારે બીજી આવી ગઈ 10 ની 20 ની 50 ની બધી નવી બધી નવી આવી ગઈ કઈ હવે જૂની છે 100 ની આવી વસ્તુ જો આજ હાથમાં આવી ગઈ ને તો કાલો આપણે બતાવીએ વિડિયોમાં 200 રૂપિયાની નોટ ન આવતી સીધા 500 ની 1000 ની આવતી હવે 200 ની નોટ આવે અટાણે તો આપણે 500 ની નોટ છે એ ખીચામાં હોય તો એમ નથી થતો કે 500 રૂપિયા ખીચામાં પડ્યા પેલા તો ખાલી 10 રૂપિયા પડ્યા ને તો હોય મારા ખીચામાં 10 રૂપિયા પડ્યા તો જો એટલા બધા સાચવીને રાખ્યા અને શું કેતા પેલાના જમાનાના લોકો શું કેતા દાદા દાદી ને શું કેતા કાવડિયા કેતા એમ કે ખિસ્સામાં હજી માયન તો આ તમને ઓલા આવે ને ઓલા નૈયા ને કઈ ને 1 નૈયું 2 નૈયા 3 નૈયા 5 થી નાના એ તો મેં જોયા ના એ તો માએ જોયેલા હે એમાં ઘણા યાદ તાજી થઈ ગઈ હા પૈસા ઘણા લઈ દુકાને ગયા છે બાળપણની યાદ આવી ગઈ છે હવે ચાલ પાણી પી લઈએ પછી પાછા ખેતરમાં હવે આપણું કામ કરીએ ને ગદો પાડવાનું તો 6 વાગી ગયા ને જો હું આવ્યો તો ગદો પાડવા ખેતરમાં ને માં ને દક્ષા ને જો અહીં દક્ષા ધોરીઓ આ બાજુ સાફ કરતી હતી માં છે ઓલી બાજુ ફૂંકાઈ ગયેલું ખડ હે એ ભેગું કરતા હતા જોઈ હમણાં ઘરે ગયા હું ખેતરમાં આવ્યો તો તે જા ગદપ પાડવાની હતી મારે તે ગદપ તો જો મોટલી મેં તૈયાર કરી લીધી આખી અડધો ક્યારો વાઢી લીધો આજ હવે દક્ષા અહીંયા આવી હતી દક્ષાને કહું કે દક્ષા તું જ હવે ઉપાડીને ઘરે પુગાડી દે એટલે ત્યાં તું કહેતી હતી ને કે થોડીક મોટલી છે તે લાવો હું માથે ઉપાડી લઉં તે આજ પછી મેં તારા હાટું મોટી કરી લીધી થોડીક હતી તો ઉપડી ગઈ હતી આજ તો જાજી હે ઉપાડી તો લઉં વાંધો નહીં આવે જોઈએ ચડાવવામાં તો હું ચડાવી દઈ પછી નહીં પૂગે તો હું પુગાડી દઈ નો નહીં આજે હે મોટલો ન પૂગે ને તો અહીંયા એથી ઘા કરી દેજે એટલે હું પુગાડી દઈ કેવોક ભાર લાગે નકશે
વાર તો હોય ને લીલું દીદી ગદપ એટલે વજન સૂકું હોય તો ન વજન હોય. તો હાલવા માંડો હાલો. વજન તો લાગે ને. અમાર પ્રિયલ જો હાલો દક્ષાને મોટલી ચડાવી ને તો એ રાડું નાખવા માંડી કે કાં ચડાવી. હાલો 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 હાલો. હા નીકળી જા. જો રાડું નાખે મીરા જો કે આવું એમ કે હા રાડું નાખમાં. પૂગી ગઈ. મોટલો નહીં એલી મોટી નહીં મોટલો પૂગી ગયો. તો ગદબ દેખીને ઘુમરા જઈ. એમ હું આવું એટલે તો હાવ ઘુમરે છે. ગાયને ને મીરાને બેયને ગદક નાખી દીધી ને પ્રિયલ તો કહેતી હતી કે હું આવીને પાછી જ્યાં ખાડો દેખી ગઈ હતી મીંડી રમવા. ધૂળ હોય તો કઈ ન જોઈએ. એના છોકરાઓને એવું હોય રમતો કરવી હોય તો કઈ ન જોઈએ. અત્યારે બધી ભેગી ફરતી હતી. ખડ કાઢતી હતી પેલા અહીં હોઈ ગઈ હતી બપોરે ઘોડિયામાં તો કાંઈ ને ખડ કાઢવું હતું ઘોડિયો એટલો થોડોક બાકી રહી ગયો. હા જો એટલો સાફ કર્યો. આ ક્યારે આમ ખડ થઈ ગયો હતો ને ઓલા માં આપણે રીંગણી છોડવા હતા તે ખડ કાઢતા હતા. હવે એટલો ફેર કોઈ રહ્યો હોય ભરી લાવવામાં બધું સારું હોય બહેને ગાયું. હવે હમણાં અડધી કલાક થાય તો દી હાથમી જાય. દી હાથમી જાય. હાલો ભાઈ હર હર મહાદેવ. હોય તો લાઈક કરજો. લાઈક કરજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હા ભાઈ આજ તો લાંબુ કર્યું. આપણે ઓલી નોટું બતાવી ને કોઈ પાસે હોય તો કમેન્ટ કરજો. અને કોઈ ન જઈ હોય તો એને જાણવાને જોવા તો મળ્યું ને. તો ચાલો બસ બધાને હર હર મહાદેવ.